નમસ્કાર. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ. વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો, પરંતુ આ સંસ્થા વિશ્વ શાંતિ સ્થાપવા માટે નિષ્ફળ નીવડી. આ સમયે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ થયો. વિશ્વમાં હાહાકાર મચી ગયો. ફરીથી વિશ્વ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી. પરિણામે 24 ઓક્ટોબર 1945ના રોજ વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. તેનું અંગ્રેજી ટૂંકું નામ યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હતું. હવે આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ ટૂંકું UN તરીકે ઓળખાય છે. UNની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા. આજે સભ્ય દેશોની સંખ્યા 193 છે. અમેરિકામાં આવેલ દક્ષિણ સુદાન UNનો 193મો સભ્ય દેશ બન્યો હતો. UNની સત્તાવાર ભાષાઓમાં અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે. હવે UNની વિવિધ સંસ્થાઓ અને તે મથક વિશે માહિતી મેળવીએ. આપ જોઈ રહ્યા છો UNની વિશેષ સંસ્થાઓનું નામ, તેનું ટૂંકું નામ, સંસ્થાનું વડું મથક અને સંસ્થાના મુખ્ય કાર્યો આપેલ છે. તો આગળ જોઈએ. સંસ્થા પહેલી, વિશ્વ આરોગ્ય સંગઠન WHO. આ સંસ્થાનું વડું મથક જીનીવામાં આવેલું છે. સંસ્થાનું મુખ્ય કાર્ય દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય તે માટેના પ્રયાસો કરવાના છે. 2. યુનેસ્કો. નામ યુનેસ્કો. સંસ્થાનું વડું મથક પેરિસ. આ સંસ્થાનું મુખ્ય કાર્ય દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો છે. 3. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO. આ સંસ્થાનું વડું મથક જીનીવામાં આવેલું છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરવાના છે. 4. યુનિસેફ. યુનિસેફ. આ સંસ્થાનું વડું મથક ન્યૂયોર્કમાં આવેલું છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવાનું છે. ખોરાક અને કૃષિ સંગઠન FAO. આ સંસ્થાનું વડું મથક રોમમાં આવેલું છે. વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા તે આ સંસ્થાનું મુખ્ય કાર્ય છે. વિશ્વ બેંક IBRD. આ સંસ્થાનું વડું મથક વોશિંગ્ટન DCમાં આવેલું છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવું છે. થેન્ક યુ.